જીવનમાં તકલીફોને અવગણી સિદ્ધિ કેવી રીતે મેળવવી તે માણસના હાથમાં છે. આવી જ સફળતા દિવ્યાંગ દીકરી હેમલ વ્યાસે મેળવી સૌરાષ્ટ્રનું નામ રોશન કરી રહ્યું છે. રાજકોટની હેમલ વ્યાસ કે જે બરાબર ચાલી શકતી નથી, પણ તેમના સપના આકાશ આંબવાના છે, જેના માટે તે તનતોડ મહેનત પણ કરી રહી છે. હેમલ વ્યાસનું સપનું છે કે તે વર્ષ 2028માં આવનારા પેરા ઓલિમ્પિકમાં ભાગ લઈને ભારતને ગોલ્ડ મેડલ અપાવવાનું છે, જેના માટે તેઓ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. આ તૈયારીઓમાં તેઓ તેના પરિવાર તરફથી પણ ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે. ત્યારે આપણે આ દીકરી પાસેથી જ સાંભળીએ તેની સંઘર્ષભરી કહાની. નથી ત્યારે નોર્મલ જે બધા બાળકો હોય પોતાની રીતે શેરીમાં ગેમ્સ રમતા હોય કે પોતાની જે બધી એક્ટિવિટી કરતા હોય હું ન કરી શકતી. ક્યારેક રમવા જાઉં તો બધા જે સમાજ હોય એમ કહેતો કે આ નહીં રમી શકે અથવા તો નહીં કરી શકે. જો ત્યારે કાંઈ આપણે કરતા હોય પડે વાગે તો આમ બિચારી કે દયામણી એવું બધા કહેતા, પણ એ વસ્તુને મેં માઇન્ડમાં ક્યારેય લીધી નથી ને મેં મારી જાતને એક નોર્મલ પર્સન તરીકે જ ટ્રીટ કરી છે અને હજી કરવાની છું. એટલે મને એટલું જ હતું કે જે બીજા બધા બાળકો કરી શકે એ હું કરી શકીશ, જેના પરિણામે સ્કૂલમાં મેં વિવિધ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ગણિત, રામાનુજન એક્ઝામ જે લેવામાં આવે છે એવી વિવિધ પરીક્ષાઓ આપી છે. પછી NSSમાં પણ મેં 3 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને 2017માં કણસાગરા કોલેજનો જે બેસ્ટ વોલેન્ટિયર એવોર્ડ આપવામાં આવે છે એ પણ પ્રાપ્ત કરેલો છે અને સ્કોપની ઇંગ્લિશ કેમ્બ્રિજ યુનિવર્સિટીની એક્ઝામ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. સ્પોર્ટ્સનું મને નાનપણથી જ ખૂબ શોખ હતો, પણ મને ત્યારે ખબર નહોતી કે અવેરનેસ નહોતી કે જેમ નોર્મલ સ્પોર્ટ્સ હોય છે એમ પેરા સ્પોર્ટ્સ પણ હોય છે. 2016માં ન્યૂઝપેપરમાં એકવાર જાહેરાત આવી કે આ વખતનો ખેલ મહાકુંભ રાજકોટમાં યોજાનાર છે, જેના માટે મેં 15-20 દિવસ પ્રેક્ટિસ કરી અને જેના પરિણામે 2016માં જે ખેલ મહાકુંભ એથ્લેટિક્સનો યોજવામાં આવ્યો એમાં 100 મીટર રનિંગ, શોર્ટપુટ અને ચક્રફેંકમાં ભાગ લીધો અને મહેનત અને રસના પરિણામે ત્રણેયમાં મેં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો, જેનાથી મને સ્પોર્ટ્સમાં આગળ વધવાની પ્રેરણા મળી અને સતત કોરોના સુધી મેં ડિસ્ટ્રિક્ટ લેવલે બધા વર્ષ 3 ગેમમાં પ્રથમ ક્રમાંક જ પ્રાપ્ત કરેલ છે. ગોળાફેંક, ચક્રફેંક અને 100 મીટર રનિંગ, અને એમાં 2018માં મેં સ્ટેટ લેવલે પણ રાજકોટનું પ્રતિનિધિત્વ કરેલ છે 100 મીટર રનિંગ અને શોર્ટપુટમાં. અત્યાર સુધીમાં મને 2022માં ખેલ મહાકુંભમાં 100 મીટર રનિંગ માટે મેડલ મળેલ છે અને 2022માં મેં નેશનલ ગેમ્સ રમેલી હતી, જેમાં 100 મીટર રનિંગ, 200 મીટર રનિંગ બંનેમાં દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પાર્ટ લીધો, જેમાં 200 મીટર રનિંગમાં મેં પ્રથમ વખત રેસ રમી, જેમાં મને સમગ્ર ભારતમાં 3જું સ્થાન, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયું. આગામી સમયમાં મારો ગોલ અભ્યાસની સાથે સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર તો હું બનીશ જ આર્થિક રીતે પગભર થવા માટે, પણ મને જો સારું કોચિંગ પ્લેટફોર્મ અને સુવિધાઓ પ્રાપ્ત થાય તો મારે પેરા ઓલિમ્પિક્સ 2028માં સ્વિમિંગમાં 50 મીટર બેકસ્ટ્રોકમાં સમગ્ર વિશ્વમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાનું સ્વપ્ન અને પેરા વુમન કોચ થવાનું પણ મારું સ્વપ્ન છે, જેના કારણે હું બીજા પેરા વિદ્યાર્થીઓને પણ સારું ફ્યુચર આપી શકું. આ તરીકે તમારો સંપૂર્ણ સપોર્ટ હતો. એનું બીજા બાળકોના પ્રમાણમાં બધું જ લેટ હોય, એ બેસતા પણ પોણા 2 વર્ષે શીખી છે. એને સતત મેં 7-8 વર્ષ ફિઝિયોથેરાપી, એક્સરસાઇઝ બધી અને માલિશ, એના બધા જે ટ્રેનિંગ આપવી હોય એ મેં એને 7-8 વર્ષની થઈ ત્યાં સુધી, અને ચાલતા 7 વર્ષ પછી શીખી છે. ખોરાકથી માંડીને કે આપણે એને પૌષ્ટિક આહાર આપવો જોઈએ એનું સંપૂર્ણ ધ્યાન રાખું છું. એને કોઈ બહારનું જેમ કે બ્રેડની આઈટમ, જંક ફૂડ્સ એ બધું નહીં દેવાનું. ફ્રૂટ્સ, ઘરમાં જે આપણે મિલેટ્સ આપતા હોય એ બધું જ સંપૂર્ણ ધ્યાન રાખવું પડે છે. તેની એક્સરસાઇઝમાં એક્સરસાઇઝમાં પણ સપોર્ટ કરવો પડે છે. ફેમિલી સપોર્ટ એક્સરસાઇઝમાં ફૂલ મળે છે.
અન્ય બાળકોના મા બાપને એ જ કહું છું કે આપણે સમાજ કોઈ પણ બોલે એ તરફ ધ્યાન જરાય નહીં આપવાનું. આપણે આપણા બાળકને કઈ રીતના ટ્રેન કરવાનું છે, કઈ રીતના હિંમત આપવાની છે, એમાં સંપૂર્ણ ધ્યાન આપવાનું. આપણા બાળકને જો કોઈ નિગ્લેક્ટ કરે તો એ વસ્તુ આપણે જરાય ધ્યાનમાં આપવાનું નથી. આપણે આપણા બાળકને કઈ રીતે પ્રોત્સાહન આપી આગળ વધારવાનું છે, કોણ સમાજમાં શું કહે છે એ તરફ બિલકુલ ધ્યાન આપવાનું નહીં.